નવરાત્રિ એટલે કે માતાની ભક્તિ અને આરાધના કરવાનો તહેવાર. આ તહેવાર નિમિત્તે 9 દિવસ અલગ અલગ માતાજીની ભક્તિ ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે. આ 9 દિવસ દરમિયાન બધા લોકો ગરબે ઘૂમીને માતાજીની પૂજા અને અર્ચના કરતા હોય છે. આ ઉપરાંત આ 9 દિવસ અલગ અલગ માતાજીના રૂપની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના દિવસે પ્રથમ દિવસે માતાજીની ગઢ સ્થાપના કરવામાં આવે છે, તેમને ભોગ ધરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે પૂજા અર્ચના પણ ખૂબ મોટા પાયે કરવામાં આવે છે. સાથે સાથે 9 દિવસ જે પણ માતાજીનો છે તે પ્રમાણે એની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું પ્રથમ દિવસની. તો પ્રથમ દિવસે હોય છે શૈલપુત્રી. શૈલપુત્રી એમને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેઓ હિમાલય પર્વતના પુત્રી હતી. શૈલનો સંસ્કૃતમાં અર્થ પર્વત થાય છે. શૈલપુત્રી એટલે કે પર્વતની પુત્રી તરીકે તેઓ ઓળખાય છે. પ્રથમ દિવસે નવદુર્ગામાં તેમની પૂજા થાય છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા અર્ચના કેવી રીતના કરવી તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. પ્રથમ દિવસની પૂજા અંગે જાણીશું એસ્ટ્રોલોજર પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. નવરાત્રિનો પહેલો દિવસ શૈલપુત્રી. આ દિવસે આપણે શૈલપુત્રીની આરાધના કરીએ છીએ. માને દેશી ઘીનો દીવો કરવામાં આવે છે. માને દેશી ઘીનું નિવેદ્ય ધરાવવામાં આવે છે. માં શૈલપુત્રી આપણને આરોગ્યમાં વધારો કરી આપે છે, આપણું આરોગ્ય સારું કરે છે. આપણું આયુષ્ય જો 50 વર્ષનું હોય તો 10 વર્ષ વધારી આપે છે. આપણને જે જટિલ રોગો છે એ રોગો ના થાય એના આશીર્વાદમાં પ્રદાન કરે છે અને આપણું જે જીવન છે એમાં આપણને સ્વસ્થ અને નિરોગી રહીએ એવું વરદાન આપે છે. માં શૈલપુત્રીને ફૂલો, ગુલાબના ફૂલો અર્પણ કરવામાં આવે છે અને માનવ આસન વ્હાઇટ કલરનું રાખવામાં આવે છે. અને માને વ્હાઇટ ફૂલ ચડાવવાથી પણ એવું કહેવામાં આવે છે કે રાહુ કંટ્રોલમાં રહે છે અને માં આપણા અણધાર્યા કાર્યોને પણ પૂરી કરે છે. માં શૈલપુત્રીની આરાધના માટે આપણે માને દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ છીએ. માં આગળ આરાધના કરીએ છીએ. માનું દેવી કવચ કરવામાં આવે છે અને માના દેવી કવચ કરવાથી માં પ્રસન્ન થાય છે અને માનો ભોગ ધરાવવાથી માને ઘણું ગમે છે. માની આરતી કરવામાં આવે છે અને ઘર સ્થાપના ઘણા વ્યક્તિઓ વિજયા મુહૂર્તમાં પણ કરતા હોય છે અને ઘણા બ્રહ્મ મુહૂર્તમાં પણ કરવામાં આવે છે અને માના મંત્રોના જાપ પણ ઘણા કરતા હોય છે. પોતાની ઈષ્ટદેવીની પણ પૂજા તમે એ દિવસે કરી શકો છો. તમારી જે કુળદેવી છે એને પણ આસનમાં તમે વ્હાઇટ આસન આપી શકો છો. વ્હાઇટ કપડાં પણ પહેરાવી શકો છો અને એમની મોગરાનું ફૂલ પણ તમે અર્પણ કરી શકો છો. અને તમારી માને તમે દેશી ઘીમાં હલવો છે, દેશી ઘીની મીઠાઈ છે એ પોતાના ઘરે બનાવેલી માને અર્પણ કરવામાં આવે છે. અસ્તુ.